કેટલા દાડે મારા છોકરાના નસીબ દાડ્યા હે હગાની વાત આવી છે એટલે મારે ને હવે ઝડપી જવું પડશે આજ તો નકે પાછું બધું બાફા હે ને તો તકલીફ પડશે પણ હારું અત્યારે જબરી કરી આધાને મને લાગે મળશે તો નહીં અત્યારે કોકનું બાઇક નું સેટિંગ કરવું પડશે બાઇક મારું હારું મારતો હતું પણ છોકરો લઈ ગયો હે હવે બાઇક કોણ સેટિંગ કરું મારે આમ તો જો છોકરાના નસીબ કેવા કામ કરે હે બાઇક ની વાત કરીને ભાઈબંધ તો આપણો આ જ છે બાઇક લઈને આમ જો વાહ વાહ જબર કામ કરે હો ભાઈ છોકરાના નસીબ લે માલાજીને કહું અને માલાજીને વાત કરીને પછી બાઇક લઈને જવું એ માલા ભાઈ ઉજાગરા હે શું તે પણ ઘરે હુઈ રહ્યો તો હોય તો ઘરે પડો છોકરા વખા પાડે છે તારું કામ પડ્યું તું ભયા તું બોલો ને હે એક છોકરાની વાત આવી છે અને જો અત્યારે જઈશ ને સાધનમાં તો મોડું થઈ જાય તો તારું બાઇક ની જરૂર હતી મારે બાઇક તો નરું જ પડ્યું આમ તો ઉજાગરા હે હું પડી હતો મંદિરે આવી એવું લાય ચાવી હે ને ચાવી બાઇક માં હશે જુઓ ને બાઇક માં છે ચાવી આપડે કાઢતા જ નહીં અને અંદર કઈ નખાવાનું કે નહીં નખાવાનું એમનો મેટ છે એ વાત સાચી માપે નખાયેલું છે આપડે હે ખરું પેટ્રોલ પંપે પોકે એવું પણ નખાવતા જાજો બીજું શું કઈ વાંધો નહીં હેડ ને તે લઈ જઉં બરાબર હા લઈ જાઓ હા વાહ વાહ લા ભા જીવની જેમ હાચવીશ મારાજી મારા ચશ્મા બસમાં તમે તો રેડી રાખો લ્યા આપડે ગમે તારે જવાનું થઈ જશે હા પોલા નાખજો પાહું લા ભાઈ આ છોકરાને જેમ હાચવીશ આયો લા આવડે હે ને લા આવડે તો હે જ નહીં યાર તો તારે અતમ સેલ બંધ છે શું ઓય બંધ થઈ ગયો હે વાત રેબન વાળા ચશ્મા પહેર્યા રેબન વાળા ચશ્મા પડ્યા રેન્ચ વરકાર કોની પડે એન્ટરી બટુકની પડે એન્ટરી મારા વેવાઈ વાળા જોઈને તો રાજી થઈ જવાના હે ભયા કે વેવાઈ છે હો આયો મારો વેવાઈ આયો એમ થઈ જવાના હે પાલક પાસે ઘરે કઈ ના હોય પણ દેખાડો એવો જ કરવાનો છોકરો આમ ના થતું હોય ને ના થતું હોય ને તો છોકરાનું હગું થઈ જાય એવું કરવાનું ભલે તો ભલાન પાસે આપડે હાથ જોડવાના આવે કઈ ફેર પડે નહીં હો એમ ના થાવું જોઈએ પણ કે આયો મારો વેવાઈ આયો આહા કેરણું જાવણો મારી કાળ જાની કોર હિંદવો પીર મારા જમાપ કરે હે જબરી કરી ચાહીન તજો કાર મોઢો ચાહીન તજો હારા કામે જતો તો ઠોઠો લઈને તજો એ બટુ ક્યાં હેડ્યો શા હેડો એમ કે હે તો શું કહું સત કામ જાય એમ કે લે ચા હેડ્યો એમ જ કહું લે વાત કરે હતી અને આ તા લઈને જરૂર હતી આનો ઠોઠો લઈ હતો ને આડી નીકળ્યો હે એ તે મારા તું બાનો નહીં કે હું મારા માં ગમે ઉપાડી નીકળું પણ મારા ગામે હોય કોઈ આમ જેમ જાતા હોય તો ખબર પડી જોઈએ તું જાતો હોય તો ખબર પડી જોઈએ બધી પથ્થરી ફેરવી નાખી તો પણ ચા હેડ્યો તો આ ઝુકાવ કે ચા હેડ્યો સત કામ દો એમ કે સતકામ જાય એમ નહીં કેવું મારે ચા હેડ્યો લે કેમ જ લે આજુ કહું ચા હેડ્યો કે હે આ ઠોઠો લઈને આમો થગ્યો હે તો માર ઠોઠા જેવું જ થવાનું હે તું ઠોઠા જેવું થાવ યાને શું થયું પણ શું થયું ઠોઠો વાગ્યો નહીં ઠોઠો લઈને હારા કામે જતો તો ઠોઠો લઈને ધચ્યો એવું હતું હા કાર મોઢો મને નથી ખબર એટલે પણ વગાડે હે અલ્યા પણ હારું
શું કે હે બોલ. શું કે હે એટલે તમને કઈ ખવડતું જ નહીં આ ઠોઠા લાકડા સિવાય લાયા સિવાય આખો દાડો નરવા બેઠા હોય તાર શું કરે. બીજો કામ ધંધો જ નહીં તમારે કોઈ કામ હારા કામે જતા હોય તો આમ કઈક ખારું સુકાન કરાવાય આ તો અપ સુકાન કરાય આવે તે શું કરવાનું મારે તું જા હવે તું નકરું ફાટક તું જોવા જાવ અહીંયા આખો દાડો તું સીધે હારા કામે ગયું હે. તાર બાપાનું જોવા જાતો તો હે હોય ના હોય તો કે ગામ ચિયા ગામ અને અત્યારે કેમ તો આ બધું પથ્થરી ફેરવી નાખશે અને અત્યારે કઈ કેવું નહીં એ તો પાકું થઈ જાય ને પાસે બધી વાત એવું હોય સારું તો પણ મને લાગતું નહીં હવે પાકું થાય એમ તો પણ ઈ તો કે ચા હેડ્યો તો લા ચા હેડ્યો કરીને પથારી ખડે હારી હો અપસુકન કરાવે હે ચા હેડ્યો તો સત કામ જાય એમ કે ચા હેડ્યો તો એ તો ઠોઠો લઈને એટલે પણ મારે ચમ તું તો વડા ઠોઠો લઈને યાદ તો થા મહેરબાની કરીને હવે આહીન ઉપર હાડા ઓઠો ઉપડે. હું શું કહું ઈ તો વાત તો કે હવે શું તું ક્યાં તો ખરો તઈ જાવ ને ભાઈ આ તો થા જા ને પણ હું શું કહું હા તું ચા હેડ્યો એમ તો કે ચા હેડ્યો કરીને તો પથારી ફેરવી નાખી મને ત્યાં ને આવ શું કરે હે. એ ભાઈ આ ચઈ જાતો ને તું જાને આહીન હવે જાને આહીન હા પણ હું શું કહું હા તું એમ કે હે કે અપશકન કરાયા મેં છે ને અપશકન કરાયા આ લઈને તો જોઈએ ને એવું હતું ના હોય. એ ભાઈ ઘર ભેગો થાય ને ઘર ભેગો જા ને ટાઈમ ના ડોસિયાના કામ કરીને જ મરી જવાના ઉપડો અહીં ચા હેડ્યો લે આજુ કહું ચા હેડ્યો સત કામ જાય એમ કે પણ મારે હે ચમ પહેલા ઉપર ને અહીં તને પૂછાય નહીં બટુ એમ તો કે હું શું કહું ચા હેડ્યો એમ તો કે તાર બાપાનું ભાત લેવા એ હરખી બોલ બટકા તો ચાકણ હેડ્યો જા હેડ્યો અહીંયા હું તો મારા ઘરે ગમે ઈ લઈને આખું એ તો ઢોલ વાગશે એટલે બધી ખબર પડશે તમને હવે જા ને તું શું ઢોલ વગાડે વાગશે એ તો તા જો હાલો હું જઉં છું. જા બટુ ક્યાં હેડ્યો પેલા તો ઠોઠો લઈને હામો ધસ્યો એને આપશું કન અને બીજા ચાકણ હેડ્યો એને આપશું કન મારે તો કરવું શું થાય સારું છે અલ્યા જબરી કરી ફોન આવ્યો લા આ તો વેવાઈ નો ફોન હે તો વેવાઈ નો ફોન અત્યારે આવ્યો શું કહેતા હશે વેવાઈ હલો હા બોલો બોલો વેવાઈ બોલો હું શું કહેતો તો હા બોલો ઓ હવે આવતા નહીં તમે ચમ ના હવે અમારે બીજે નક્કી થઈ ગયું હતું. ચમ બીજે નક્કી થઈ ગયું હે હા તો તારે એવું તારે અલ્યા હું તો આ કમ્પ્લીટ તૈયાર થઈને નીકળ્યો તો ભોડો ના હવે આવતો હોય તો પાછા વળી ગયો. એટલે આવું શું કરો હો હાચું કહો ને યાર કોક ના ટપકારા વધારી નાખો તમે તો ના હવે તમે સારું ફોન મેલું બહુ વાત નહીં કરી મારે લાંબી ચર્ચા ભીગું ફોન એટલે કઈ કારણ કઈ નહીં તમે હવે ના આવતા. સારું હાલો તારે કાર મોટો ધક્યો એવું જ થયું મારતો ઠોઠા જેવું જ થયું આ વેવાઈ નો તરત જ ફોન આવ્યો લો કે હવે આવતા નહીં હવે શું થયું હશું યારું ચમ ના પાડી હશે વેવાઈએ આ છોકરે મોર ફોન કરીને કઈ લોચા તો નહીં વગાડ્યા હોય છોકરા જોડે ફોન જ નહીં ચાલ ફોન કરે ફોડો ઈ આ બધું થયું રાસાજી હે ચાહે ઠોઠો લઈને હામો ધચ્યો ઠોઠા જેવું થઈને પડ્યું પાહો કે ચાકન જાય લે આ જવાનું જ બંધ થયું ચાકન જાય હવે આને શું થયું આ એ બોગડ્યું લો ચાલુ થતું નહીં આ તો ચુકવાનો જ થયા ભર્યું લાગે માલાજી લગ્ન લઈને જવા દે ને મારા તો દોડવાના દાડા આયા
ચાહી કાર મોટો હમો ધચ્યો ને ઠોઠા જેવું થઈને પડ્યું. હા સાચી ગયો હું તો દોરી દોરીને. એ માલાજી હાલો. લે બટુકજી આ શું શું હે? ભાગીને આવ્યા શું? લા ના ના રેડી હે. ચમ આમ પહેર્યા? ચમ હે. તો એવી રીતે જ પહેરા ને તાણ. અમે તો અસલ પહેરીને ગયા હતા. જાવ તો ને બધી વાત જ. તું જાવ તો ને. હમણાં કોઈ આહી નિહાર્યું તું? હા એમ તો કોઈ નહીં હતું. ખબર હશે તો નિહાર્યું હશે. ના હું તો હું તો ઓવે ઓલો કાર મોઢો ધક્યો હામું કોણ રાસાજી તે ઠોઠો લઈને ધક્યો હામું એટલે માર તો ઠોઠા જેવું થઈને પડ્યું. શું ઠોકા હા આમાં વેવાય વાળાનો ફોન આવ્યો. હે. ફોન આવ્યો કે આમાં હવે સોલિંગ ના પાડે કે નહીં કરવું હગું. નહીં કરવું એમ? ઓય એવું હે? ઈ બિડાડો હે કાર્યો બિડાડો ના હોય. તો તાણે અને આ બાઈક એ તમારું બગડી શું હે જોજો ને. ના ભાઈ બાઈક ના બગડે મારું. શું ના બગડે? તમે વાયલ નું નતા કેતા કઈક ફોન કર્યો તાણે ચાલુ ચાલુ નહીં. અલે આ પાડો તમે કેવી વાત કરો છો? હા શું થયું? શું કઈ ના તમે બાઈક ને? કઈ કર્યું નહીં ભયા. હે? કઈ નહીં કર્યું. બાઈક ને તો આમ તો જો કર્યું પાડ્યું લાગે. બોલો ભયા પાડ્યું નહીં ચાલુ બંધ થઈ ગયું હે આમાં મારો કઈ વાંક નહીં. એ હું કઈ ના જાણું. હવે શું થયું? હું કઈ ના જાણું. મને હમું કરી દો મારું બાઈક. લા એ જબરી કરી છોકરાનું હગું જોવા જતો તો ઈમાં બધું થઈ ગયું ને હવે આ બાઈક માં તો જોડવાના આયા. એવું કઈ ના જાણું. મને મારું બાઈક હમું કરીને દેજો. જેવું હતું ને આ તમને કેવું હતું આલ્યું તું એક એક ચાલુ થઈ ગયું. ના ને ઓલો સંબંધી સીધી કામ આવશે. ફોન તો કરવા દે અને કદાચ એ મફતમાં કરી દે તો એને ફોન કરવા દે. તમારું બાઈક સબળ કરે દો તમને ચિંતા ના લે. મારા બાઈક હમું જો હાલ ને હાલ. ખર્ચો હારો ઓછો આવે તો સારું છે આમાં. ને કીધું વધી ગયો ને તો મારે તો આમાં જોડવાના થાય. લેવા દેવાનું બધું દેતી થઈને પડશે મારે તો. આ કાર મોટો ચાહીને ધક્યો ને તો જ્યાં જુઓ ત્યાં જોડવાના જ આવે હે. હલો હલો હા બોલો. લા શું કરો હો મહેમાન? યશવાડામાં આવ્યો તો એક બાઈક હમું કરવાનું હતું તે. લે યાસોળમાં જ આવ્યો હો? ઓએ એટલે આ આવો ને આપડે થોડું એક બાઈક બગડ્યું છે જોજો ને. કનું બાઈક પકડ્યું વળી પાછું? એટલે હું એક ભાઈબંધ નું બાઈક લઈને ગામ જતો તો લઈને તે અચાનક બંધ થઈ ગયું. બાઈક બંધ થઈ ગયું એમ? ઓવે આપડે ઓલા વણોદ ના માર્ગે જતા જોગડીમાં નું મંદિર નહીં આવતું? ઓએ અહીંયા માર્ગે આવો. લા પણ આ શું વાત કરું તમને. હું હવારનો કંટાળ્યો હું. એ ભાઈ આ તું એ જમ આમ કરે આય ને. પણ એવું નહીં. હવારનો આવ્યો ને હવારનો હેરાન થયો ને આ ભાઈ હજુ ખાવાનું નહીં કીધું મને. પૂછ્યો ને તરસ્યો હું શું કરું? તમતા કઈ વાંધો નહીં આવો તમતા આપણે આવો નાસ્તો બાસ્તો બધું મંગાવવાનો આયા વાળો. મારું મગજ ગરમ થઈ ગયું બહુ. હા તમારું મગજ તમતા ઠંડુ કરી એવું મંગાવવા વાળો. નક્કી? હા ટાઢું થાય એવું મંગાવ તમારું મગજ. કઈ બાજુ આવવાનું આપણે લોકેશન આપો. આપડે ઓલા વણોદ નો રસ્તો નહીં જતો કાચો યસવાડામાં થઈને ઓએ ઈ માર્ગે આવો અહીંયા જોગડીમાં નું મંદિર આવશે. અહીંયા હું મારા ભાઈબંધ ઉભા જ છીએ. અહીંયા જ ઉભા હોય. ઓવે આ તો આવું થોડીક વાર લાગશે. એ હારું આવો વાળો. એ હારું. આવે ને? આવે ઓવે મને તાત્કાલિક હમું કરીને દો. મારે જવાનું બહાર થયું. હવે જબરી કરીએ. ઉલાને ગરમ થઈ ગયો એને કઈક ટાઢું કઈ મંગાવતો પડશે. પણ મગન ઘરે હે? મને નહીં ખબર મગન ની. મને તું મારું બાઈક હમું કરીને દે ને કે હમણાં થાપ આવ્યો. મગન જરા હું મગન ને ફોન કરવા દે. હા મગનજી ચાકર હો ઘરે? તો એમ કરો ને આ મહેમાન આયા હે ઓલું ઠંડુ લઈને આવો ને. હા
આપડા જોગણીમાન મંદિરે. એ હારું હો. એ હારું આવજો હળો. એ હા કરે છે ને ફોન આવે હે મગન ને ફોન કર. ઠંડુ મંગાઈ રાખ્યું ને મહેમાન આવે તો એવું પૂરો ગરમ થઈ ગયો હે. મને ગમે બીજું બધું કર, મારું બાઈક હું કરી દે. હા, હજુ આપણો યાર થાકી ગયો આજ તો. શું કહો મહેમાન? શાંતિ ને? ઓ શાંતિ છે. ઈ તો બા હારું હે ને? શાંતિ હતી અત્યારે લગે, હા, પણ આ મહિના આવ્યો ને દાબડી મોઢો આ શાંતિ તાનનું મારું થઈ ગઈ. બાઈક ની હાલત કેવો નાખી. મારે ઓલો કાર મોઢો તારું સામે. બાઈક- આ બાઈક હમું કરવાનું હે? ઓય સીધા ચાહે જીકરા બગાડીને આવ્યું હોય ને લઈ ગયો તો પડો. એટલે અમારે એક મોણા એવો હે ને કાર મોઢો સામો ધક્યો ઠોઠો લઈને હા, હા. ત્યાં બધું ઠોઠા જેવું થઈને પડ્યું મારતો. એવું એમ? તો જોઈ લઉં બાઈક હો. જોઈ લો ને. કેટલો ખર્ચો હે શું હે એ બધું કહી દઉં આજ. બરોબર ને? ઓછો ખર્ચો કેજી. પણ ઓછો ખર્ચો કહું તમારી વાત સાચી બા, હા. પણ આમાં હવે શું નીકળે ને શું ના નીકળે આ તો પછી મારે ઘરના જોડવા પડે. ચાલ્યું હોય ને ત્યાં સુધી ચલાવજી. પણ એમ નહીં કેતો હા. એન્જિન બેન્જિન છોટી ગયું હશે તો. ખાલી ગાડી ચાલુ થાય ઉપર ને એ રીત ના થાય આ. આ એ હાથે કઈ તોડાવના ધંધા કરે. કર ભાઈ કર હે ને. હું તમ તાર મારે ને જેટલી કોશિશ થાય એટલું તમને કરી તું દઉં. બે જણા ખુસુર બુસુર કરો એ તો અમારી વાતું છે. એમ કો સારું કરજે આપડો. બાઈક મારે એકડ એક થી રેડી જોવે મહેમાન. એ તો એવું હતું ને એવું. ખર્ચો ફૂલ કરવાનો હે ને? હા ખર્ચો ફૂલ જોવે. તો તમ તાર તમારું બાઈક એક નંબર હમું કરી આયા બરોબર. આમ કીક પડો ખમતું નતું એના બદલે મેં 5-6 કીકું મારી. એવું હે? ઓવે ના હોય. હવે હાલતા વિચાર કર્યું કોક ને 2-5 માણા ને હું જોઈ લઉં બરોબર. તને ખોડેલા આપીને જ મેં તો ખોટું કર્યું હોય. મારે ઓલો તો હારા હતો વળી સંબંધ ના લીધે મારો જાય તો કીક મારો બાઈક લઈ જાય. મારો થઈ. અબિયાલ મેં એમ કીધું કીક માર હવે તો આપણું ઘરનું હાથ કીધે હાથ કરજે. અમે બે એમ વાતું કરતા હતા. તું હાચી કીક મારો તો કીક માર. એન્જિન બોલે કે નહીં બોલતું બાદ થઈ ગયું. જબરી કરી. ગેર માં હે ગેર માં કાઢો ગેર માં ગિયર માં નહીં નૂતન જ છે. ફરે હે ટાયર. જો ટાયર તો ફરે સમજો. મારો તો કીક હે ને નૂતન જ છે. પણ હું શું કહું તમને, કોને હાફ એન્જિન બનાવવું પડશે આનું. એ ભાઈ જે ખર્ચો થાય ને તમને ખર્ચા પાછા ના પડશો. મને આખું મારું બાઈક હતું ને એવું ને એવું કરી દો. અને આ ડાબરી એટલે? સાઈડ લે ચાઈ ભાગીને આવ્યો તું અને કે હું પડ્યો નહીં. એટલે ભાઈ સાઈડ લઈને મેં નહીં ભાગી. લા, તને પડા આવડે હે બાઈક એ માલાજી એ કે પડ્યો નહીં. અલ્યા એમનું સાઈડ લે ભાગી હશે તમારા માથાને શોખ હું નહીં પડ્યો. તો આ સાઈડ લે ચાજી સાઈડ લે હતી જ નહીં. શું વાત. લે પડા નવ બાઈક આવ્યો તો ચશ્મા ના ડાંડિયા ભાગી નાખ્યા. આ ડાંડિયો આમ જોતો અને અલા આ ચાલુ નહીં થતું ના જા માથે હતું. કારીગર તમે કારીગર હો તું પણ- ગીરી કારીગર તમે હો. કારીગર ભરતું હોય પણ એટલી તો ખબર પડે. તમે આ કી કેમ ચાલુ નહીં થતું ને આ પ્લગ મતે કો. જો તમને કહી દઉં હા. બાઈક તો અત્યારે ચાલુ થાય કરી દઉં બરોબર. હા બાઈક ચાલુ નહીં. તો મારે જેવું હતું ને એવું ચાલુ ને ચાલુ રહેવું પડે. ખર્ચા તો પાછા ના પડશો. માપ નો પણ હું શું કહું આયો. એટલે એ આટલું બધું નહીં કરું. ખાલી ચાલુ થાય કરીને માર. એટલે આપણ ચાલુ થાય ને હું તો અત્યારે કરી દઉં બરોબર. હા. અત્યારે હેડીને અત્યારે ચાલુ કરી દઉં હેડી એવું કરી દઉં બરોબર. હા. પણ 2 દાડા હેડશે ને પાછું હતું નથી એવું થઈ જાય. તમારે જ માથે આવશે. બસ યુઝ કર નહીં આપણે ચા 2 દાડા લઈ જાઉં હું. પણ આ ના હેડે આ બાઈક રહ્યું ને હવે એટલે તું મને લાગે 10,000 ની લાલ કરાવે ખરો એમ ને. કરો તો ખર્ચો પૂરેપૂરો કરો પણ આમાં મારું નામ ખરાબ થાય છે. લે તમે પડો પર ચા ના શું છે ગુસુ ગુસુ અલા, કરો એમ છો? કહું આપડા ઘરનું બાઈક કે ભાઈ હારું હમું કરજો એમ કરું વાત કરું હું. મહેમાન આમાં ગેરંટી બેરંટી આવતી હશે ને પાછી ગેરંટી તો આવે ને. હોય ને તો એક પછી વખત તમને તમારું પકડી. બાઈક એક વખત તમારું બાઈક આખું ફૂલ હમું કરી દઉં ને પછી તો પછી તમારે જોવા પણ નહીં. ને તો આ હું જીવન. પછી તમને પકડીશ. આ જીવન જોવા પછી પણ આમને નહીં. છોડીને તમારો વારો આવશે પછી કહેતા નહીં. તમારે 5-6 વાર સુધી એન્જિન ને કઈ ના થાય. એવું ને હો તમે ખર્ચો તમારે જુઓ ને એટલો લઈ લેજો પણ મારું બાઈક રેડી જુએ. નકર હું પછી આમને મેકીને તમને પકડીશ. ખર્ચો તો હારો મારો થાય. ભલે જેટલો થાય એટલે તમે ચિંતા ના કરશો. તો કઈ વાંધો નહીં. હું તો બાઈક લઈ જઉં ટીકડી 2 કરીને આલી જઉં તો એવું કરો બરોબર ને. તો સૌથી આ સારું. બધું ચેન પંખો ને આ બધું સાઈડ લાઈટ તો તમારા એ ભાઈ ઈ વધારાનું નહીં કરું ખાલી ચાલુ કરો કન્ને ભયા. ચાલુ પણ આ મહેમાન એમ કહે કે આખું બાઈક એ મહેમાન તો આખું કે મારા ખર્ચે હમું નહીં કરાવવાનું. હવે તમે- મારા ખર્ચે હમું નહીં કરવાનું ભાઈ. આ તો ચાલુ નહીં થતું એટલી ખાલી વાકે મારો.
પણ તું પાડીને આવ્યો હે બાઇક ને બધું ભાગીને આ સાઈડ લાઈન ને બાઈક ને બધું ભાગીને આવ્યો હે અને મારા બેટા નવ આખું બાઇક થઈ જવાનું હે તમે અત્યારે પેલા જે કામ કરો પેલા નક્કી કરી લો, હજી નક્કી એમાં? કરવાનું હોય. પડ્યા વગર સાઈડ લાઈન ભાગે ના ભાગે, ભાગે કે ના ભાગે બાઈક પડેલું હોય. હાવ નાખી દે ને સાઈડ લાઈન ની એક જાવ દે ને સાઈડ લાઈટ ને બાઈક લાઈટ બધું નાખી દઉં, પણ મને હે ને અત્યારે મારું મગજ થઈ ગયું ગરમ બહુ. બરોબર, હું કંટાળ્યો હું હવારાનો. આપડી મોટા કઈક નાસ્તો બાસ્તો મગર ઠંડુ બંડુ કરાય હવારાનું કાતું નહીં. એટલે મગન ને ફોન તો કર્યો હે તમે તો કઈ ભાઈ જેટલે રહ્યો તા મગર હા આવે મગન આવે આવે ચાંદ નો સોટ્યો હોય હા આવે અમે એમ જ આખો દાડો કે પૂછા ના રાખવાના હોય. હા બટકો જેટલા દાડા ખાવા આવ્યું હોય આ તો ₹2 ખર્ચો કરાય નાખ્યો. આમ તો કોઈ દી ખાવા નતો આવતો, પણ આજ આવી ગયો હે. મહેમાન છે એટલે કશું બોલશે નહીં પાછો. બરોબર છે. હા બેટો કે 2 બાટલી લેતા, 2 બાટલી થોડા થાય કે અમે કઈ એમ તેમ રહેવી, અમારે નહીં પીવાનું હોય. એને ખાવો પડે, લીટર વાળો લઈને આવ્યો. હા શું એટલે કે આખી જાન ને જમાડવાની હારી જાઉં ને જમાડવા. જાન ને જમાડવાની છે આ જાન ઓલા પીવરા આખી જાન ને પીવરાવ ને એમાં લીટર નો લઈને આવ્યો. એક જણા પીવરાવ નતું ખાલી 10 વાળી લાવ્યો તો ના થઈ રહ્યો. 4 જણા તો હે, 4 જણા જુઓ નહીં અને આ બધું કોને લાવવાનું કીધું તને આને? આ 4 જણા મહેમાન ના પૂછ્યા નહીં થયા હોય બાપા. આજ તો તારે બધી બાજુ જોડવાના આયા હો. બાઇક માં જોડવાના આયા, આમાં જોડવાના આયા, છોકરાનું હગું તું એમાં તો તોડવાનું આવ્યું. લો જોડવાનું આવ્યું, આજે જોડવાનું આવ્યું. લા મહારાજી આટલું બધું કોઈ નહીં કેટલા જુએ આ મહેમાન ભડો આપણા માટે છે જ ટાઈમ દૂર ના હવાના પૂછા હે. બધી પડતી. હા જલ્દી કરીને પી હવે લાયા તાણ હવે તાણે ખાઓ. હોય તાણ હવે આમાં શું કરી? આમાં ખર્ચો તો કરવો પડે કે નહીં તાણ તમારે? કાઢો મહેમાન હાથું અમે જીવ હાલ દેવી અને તમે આ ખાલી ઠંડામાં મેળો ભાયા લઈ જતો બાઇક પડો. પડે કર ગામ અત્રે જ્યુતું કરું તારું. ઓ અત્યારે આમ જો તો તમે બાઇક ની હાલત જો કઈ ના ખર્ચો આયો ચિયો રહ્યા? એ કાલ તો કમ્પ્લીટ હતું. આમ તો જો સાઈડ લાઈન ને બાઈક બધું ભાગીને આવ્યો હે. બધું ભાગી જાય. સાઈડ લાઈન નહીં ભાગી મારા કારીગર બોલાવીને અરે લો લા મહેમાન તમે પીવો ને પેલા આ કારીગર હે જો મફત ક્યાં કામ ના હે? મારા બેટા બેનો લે આવો એટલે આ પીવરા હોય તો પીવરાય ને આલા નહીં પીવું, આલા નહીં પીવું. તું એ શું કરવા જીવ લેવા આવ્યો? લે ને હવે એક તો હે ગામમાં છે હેડી લેવા જો મસ્ત સિંગ ભજીયા લો પાવ કે લ્યો. દાંત તો હે ને પા દાંત હે ને? દાંત તો હોય ને પડો હજુ હાલ હુકરી નું બટકો નાખો ને કાઈ નાખું આગળ થઈ જો આગના જબરું તમારા હો. બે ટકા શેરડી ખાયો માણસ હે. ઓય આખું લો ને આખું પૈયા ને હાકો નાખે. આજ તો ખબર એક વાત ની હે આજ શું થયું? ઓલો કાર મોઢો નહીં કોણ હાસલો હે વડા ઠોઠો લઈને હામો ધગટ ઠોઠા જેવું મારતો થઈને બધું પડ્યું. કેમ તો શું થયું તું? તને ના ખબર પડે. આ તો અમાર બધા ભાઈબંધ ની હતું એમને બહિરે હે એટલે આ છોકરાની વાત આવી હતી જબરજસ્ત. ના હોય. સારી હતી અને છોકરાનો ફોટો દેખા છોકરો ગમ્યો હે અને બરાબર જોવા જતો તો ને ઠોઠો લઈને હામો ધચ્યો અને તાહે વેવાઈ ફોન આવ્યો હે કે આમાં સોળીની ગામ નહીં ગમતું. ના હોય. એટલે આ અમારા ગામ જેવું એક ગામ નહીં કઈ. પણ આ તો ના કરવું એના બાના બીજું શું આપડે. તો મને ના લઈ જાવ આરે ફૂટો. એટલે બધું સારું હતું તું લઈ ગયો આયો બાઇક લેવા હા કે આય કે છોકરા મારે કે હગું જોવા જાવ અને બંધ કઈ લઈને આવ્યું હે બધું દોરીને લઈને આવ્યો. આમાં તો 10,000 રૂપિયાનો ખર્ચો આ જોડવાના આયા એવું તો ચીકરા મને ચાહે ચીકરા કરાય તો તારે. હું વળી આજ તો થાક્યો તો વળી મંદિરે હુતો તો હા એ ચીકરા ચાહે ટપ્યું ને એ માલાજી તમે બાઇક રેડી કરી દો યાર. આવા મેળા ના મારશો યાર. મેણા જ મારે પડો પણ ઈ કે હું પડી નહીં હતો સાઈડ લે ચાઈને ભાગે એ તમાર માથાની સોગર હું નહીં પડ્યો. તો સાઈડ લે ચીને ભાગી એમ કોઈ એમ મતા ખરી ગયો છે છોકરો બોકરો ભાઈના જેવું હશે. તો કારીગર બેઠા પણ કારીગર ને પૂછો એટલે કારીગર તમે જુઓ આજની ભાગેલી કાલની ભાગેલી છે. મેં તો બાય કદાચ જોયું મને ચીજ ખબર હોય મને થોડી ખબર હોય. એટલે તમે કારીગર તો ખરા ને ઓલા જેમ ડોક્ટર માણસ જુઓ ને તું તાવ આવે તો માથું દુખતું એવું તો તમે કારીગર ભાગેલી તો હે જ ને. એટલે આજ ભાગી કાલ ભાગી છે. અહીંયા આમ થોડી ખબર પડે.
આ થોડું માણા હે તે આજ વાગેલું હોય તો ભાઈ હવે તને શરદી અઠવાડિયાની થઈ હોય અને તું 2 દાડાનું કે એ રીતના આની હાલત એવી રીતના થઈ. તમને કોને બનાવી દીધા કારીગર શીખર? આવા નવા લે કારીગર આપો કોઈ શીખીને તો બસ આવ્યું હવે ના હોય. બસ. આપો ને હવે ટાટું ઉલાયા છે ને તો પછી હજુ મેં તો એક હજાર પીધું નહીં. આ તો પી ગયા તારે મેઠું હલા રેડો ને એટલે બસ હવે એટલું ભાઈ પીજા ને આ મફતી જળતી બધું પી બાજુ. મજા જીવો બા. લે આપો લાવ આપો થોડું. આટલું લઈ જવાનું ડોસી હાતુર. કેમ આમ કરે હારે એ બટુકી જો આપો થોડું. એટલે ડોસી હાતુર રાખ ને આટલું. આ ડોસી તો પીછે પીછે પાણી શું કે મારા એટલે આ બધાનો ચા વિચારવા જાય હે તો અમારે ડોસ્યું હે ઘરે લઈ જઈએ અમે. એ ભરેલા એ આટમ આમ કરે હારી એ હાલ હાલ થોડું કે આટલું ના એટલે હોય. હવે બસ આ શરદી થઈ જા હે. આમાં શું હાલ્યું તે? આટલું તો પણ દાંતમાં ના પોકે કેટલા પોકે હારી લાઈ ને ગરા હેઠું ના ઉતરે. જોજે આ કરી આ લીટર વાળો બાટલો હે તો આવું કરે હે વધારે ગયું. આવું માથે કરે ને આ લીટર વાળો લાયો રૂપિયા લાગે હારે. આ કાટ માલ્યો કાટ હે એવું હે ઓય અલે આને તો 10 વાળી બેજ મંગાઈ હતી. આ તો હું 20 રૂપિયા પતાતો તેમ? હું હે આ તો બળીકા હું લાયો હું. કાલ મોટો જો કાલ મોટો આલે તારું નહીં પીવા લે પીજા. બે ઠા બીજો હવે રહીને કે નહીં લાવ ને આપો ને થોડુંક બા. આમાં રેટ તો ખરો આટલું થાય કે આટલું મારા દાઢે ના પોકે. એટલે આ વધારે પડી ગયું. એટલે હવે થઈ ગયો આપડે મેર. નાખો 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 નાખજો મહેમાન ને. જો જો હા હા આ બધું બાનું બધા પીવડા હોય તો થોડા શું લેવા. પણ તમે આપતા આપતા બધું ઓલું કરો છો. લ્યો ધોરી નાખ્યું શું? ગોરી નાખ્યું કોઈ પીવડાવડા પડે ને. બાટલો લઈ જાઉં ફ્રીજમાં મેકવા. હો એ ભાઈ તમે જ મારી લો આટલાની વાત ના કરી. ઓય માર લઈ જાવ ફ્રીજમાં હવે મગજ ટાઢું થયું હો. શું? હા તો ફટાફટ હવે મંગાવો તો મજા આવે પાછો. એ આ બીજું પીવાનું કે ભેગા ખાવું કહો હવે. આ છે કંપની નો દાવત. હા દાવત જીરા જીરા પાણી જીરા મસાલા લઈ જો ને તે પણ કામ આવે. આપડા ઘેર જે દાવા લોટ પડ્યા હે હે જેટલા જોવે એટલા હો. અમાર રોજ બાટલો હોય છે. તમને આ તારીખ જોતા ના આવડે હું તમને તારીખ જોઈ દઉં જો. શું કંપની નો હે? હા તો આ રહી જો તારીખ. એટલે તાર બાપા નામ લખ્યું અંદર. તારીખ માં જોઈ પડે ખાસ. એક કામ કરો તમે હવે ચારે બેહો વાતું કરો 3 જણા. હું જઉં બાઇક લઈને દોરીને. મારા ભાઈબંધ આવે છે એનું બાઇક લઈને આને બાંધીને લઈ જાવી ગેરેજે કમ્પ્લીટ થઈ જાય પછી આઈને લઈ જાજો. એટલે હજુ તો ધક્કો ખાવો પડશે અમારે એમ ને. ખાવો જ પડે ને આ થોડું ખાવાનું હું ખાઈલું તરત શું કેવું બાર થાય ને આ બાઇક હમું થાય 3 દાડા થાય. 3 દાડા એમ? કેમ કે એન્જિન બાંધવાનું હોય એટલે એક થી બનાવવું પડે આખું બાઇક. 3 દાડે હવારની અંદર મારે બાઇક જોવે મારા ઘરે. અને ખર્ચો કહી દઉં? કહી દો ખર્ચો કહી દો. જો અભી હાલ જ એક એન્જિન બાંધીને આવ્યો ગામમાં. બધો સામાન લઈને આવ્યો તો હું મારો પોતાનો. એવું? જો કેટલા હે? 12,000 રૂપિયા હે કે નહીં? ઓય તો એક નહીં 12,000. ત્યાં દેખાડો છે. ચા ભડા 200 રૂપિયા હે. આ દેખાડા અહીં અમને ખાઓ 200 રૂપિયા અમને હાલો. તમે ભણેલા નહીં લાગતા. કેટલા હે બા? 12,222. એટલે 200 રૂપિયા હે. 12,222 હે. કેટલા હે બા જુઓ તો. 12,020 રૂપિયા હે પડો. તો પછી એવું હે? એટલે લાવો ને 20 રૂપિયા તો આપડે પાલા ના એવા ગણવાના હોય. મહેમાન
મને પમદી હવારે બાઈક જોવે મારે. હા તે તમે તમતાર બે જણા નક્કી કરીને પૈસા લઈને આવજો બરોબર. પૈસા તું હાલ આવજે. પાસે તો બાઇક લેવા ના આવતા. ખાસી પાસે બાઈક માં પમદી હવામાં જોવે કે નથી જોવે? પૈસા વગર બાઇક નહીં આલું પૈસા આયો આવશે. તો બરોબર બરોબર. સમજ્યા? તમે પૈસામાં પૈસા આલી તમે- જાજો ને બાઇક લઈ જાજો. પૈસા ના આયા ધણી, બાઈક મારું હે. પણ હું પૈસા આલ્યા વગર બાઇક ના આલું. પમદી હવાર મારે બાઈક જોવે હાજર. એટલે તું ગમે ત્યાં તાર ઉસી હારું હું જઉં તમે વાતું કરો ને મારે મોડું થાય હા જો બરોબર. પેલા સાધન બાધન માં લઈ જઈશ ને અહીં. એ હાલ વાલ હાલો તાર હું જઉં બરોબર. હા બાટલો લાય બાટલો શું વાત નો પાણી ભરવા લેવાનો અરે આ ફ્રીજમાં મેલવા થાય મારે એટલે કે અમારે માહણે નહીં મેલવાનો, અમારે ફીડમાં જ મેલવાનો હે. તમારા ફ્રીજ છે ઓય ઈ રહ્યું લાય. અલા લઈ જાઓ તો એ માલા સમજાય ને. તું હું કઈ ના જાણું, મારે કઈ ના જોવે. તું મારા બાઈક નો ખર્ચો દી આવજે એટલે મારા મગર ભા ખાવું હોય તો ખાઈ જાજે, પણ તું બાટલો લાય. અલા બાટલો મારે ફ્રીજમાં મેલવા થાય. એટલે અમારે ફીડમાં જ મેલવાનો હે. તમારા લોટ પડ્યા હે મને લઈ જાઓ તો. એટલે ભાઈ લાય ને શું કરવા જીવ લે હે. અલા લઈ જાઓ તો કહું છું. એટલે હા લાવો ને. અલા લાવ દો લા એ બચ્ચા અરે કે બાટલો હાલે લો લઈ જા લઈ જા. આ બધું સારા લીધે મારા થયું. લીધે શું થયું? માલ્યા અલ્યા તને એક તો મફતિયું પીવરાવી અને તો અમારી માથે પડે હે. લઈ જા રહી લેવો બાટલો મારે. અલા તું કાલ તારા ગોતરામાં આ બધું તું મારો ખર્ચો બધો દઈ દેજે. મમદી મારે હવારમાં બાઈક જોવે નકર તને હવે મિલીશ ને કોઈ દાડો. ઓય તને ખબર પડે ને હવે નથી લેવાનો થાતો ને. જાનો કામ